નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12માં આવનાર બોર્ડની પરીક્ષાના ભૂગોળ વિષયમાં છેલ્લા વિભાગમાં પૂછાતો નકશો જોઈશું, જે નકશો ખૂબ જ મહત્ત્વનો બની રહેશે। ચલો આજે આપણે એ નકશાનો અભ્યાસ કરીએ। નકશાની અંદર આપ્યું છે કે એક ગરમ કેન્દ્ર તમે બતાવો, તો શ્રીનગર જે તમને અહીંયા બતાવેલું છે। બીજું છે કે દિલ્હીથી ચેન્નઈનો સડક માર્ગ, તો આપણે દિલ્હી જે ઉત્તર ભારતની અંદર છે તે દર્શાવ્યું છે, અને દક્ષિણ ભારતની અંદર ચેન્નઈ આવેલું છે તેને આપણે એક સાદી લાઈન દ્વારા દર્શાવવાની કોશિશ કરી છે, જેને આપણે ટીક માર્ક કરીને બહાર બતાવ્યું છે। બીજું છે કે દિલ્હીથી કલકત્તા અને કલકત્તાથી ચેન્નઈ રેલ માર્ગ બતાવો, તો જો આપણે એક આડી લાઈન દોરી છે અને એ આડી લાઈનની અંદર ફરી પાછા એક રેલવેના પાટા બનાવવાની કોશિશ કરી છે। તો પહેલાં દિલ્હીથી કલકત્તા રેલવે જે દર્શાવી છે અને કલકત્તાથી ચેન્નઈ, તો આ હતું આપણે એક રેલ માર્ગ। ત્યાર પછી હીરાકુડ યોજના કે જે એક રાજ્ય ઓરિસ્સા છે તેની અંદર આપણે આવેલી છે, તો એને આપણે અહીંયા દર્શાવેલી છે, મહાનદી પર હીરાકુડ યોજના। પછી સૌથી વધુ વસ્તી ધરાવતું કોઈ એક રાજ્ય દર્શાવો, તો આપણે જાણીએ છીએ કે સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે, જેને આપણે ઉપર દર્શાવ્યું છે અને એને લખ્યું પણ છે। પછી અત્યારે જે એક કુંભ મેળો ચાલી રહ્યો છે, તો એ કુંભ મેળાને લગતો પ્રશ્ન એક પૂછાઈ શકે કે ભાઈ ગંગા આરતી જ્યાં થતી હોય એવું પ્રસિદ્ધ એક સ્થળ, તો આપણે અહીંયા વારાણસી કરીને બતાવ્યું છે, તો એ વારાણસી અહીંયા તમે જોઈ શકો છો। બીજું છે કોઈ એક ઉદ્યોગ કેન્દ્ર, ઉદ્યોગ એટલે કે જ્યાં ખાણ ખનીજ જેવી વસ્તુઓ મળી આવતી હોય અને ત્યાં એમનું બનાવટ પણ પછી કરવામાં આવતી હોય છે, તો એ જમશેદપુર છે, જેને આપણે નકશામાં અહીંયા બિહારની બાજુમાં છત્તીસગઢ રાજ્ય છે ત્યાં દર્શાવેલું છે। પછી સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય ભારતની અંદર પૂછ્યું છે, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ પૂર્વોત્તર ભારતમાં સિક્કિમ રાજ્ય આવેલું છે। સાથે સાથે અહીંયા આપણે બીજું જોઈએ તો સડક માર્ગ કે મુંબઈથી ચેન્નઈ, તો એ પણ આપણે અહીંયા સડક માર્ગ એક લાઇન દ્વારા દર્શાવવાની કોશિશ કરી છે। પછી એક સમુદ્ર બંદરની વાત કરી છે કે જ્યાંથી આપણે સમુદ્ર મારફતે માલની અવર જવર વિદેશની અંદર મોકલતા હોય અને ત્યાંથી આપણે પાછા પરત મેળવીએ પણ છીએ, તો એવું મઝગાંવ ડોક યાર્ડ કે જે નીચે દક્ષિણ ભારતની અંદર આપણે જોઈ શકીએ છીએ। પછી સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે લક્ષદ્વીપ જે છે તે સૌથી ઓછી વસ્તી ધરાવે છે। પછી બીજું છે કે ભાઈ નકશાની અંદર એક નૌસેના કેન્દ્ર દર્શાવો, તો અહીંયા આપણે કેરળની અંદર નૌસેના કેન્દ્ર દર્શાવ્યું છે। પછી સૌથી વધારે યા તો પાતાળ કુવા ધરાવતા કોઈ એક રાજ્યનું ભારતની અંદર આપણે બતાવવાનું છે, તો ગુજરાતની અંદર પાતાળ કુવા જોવા મળે છે, તો એ આપણે અહીંયા દર્શાવ્યું છે। પછી સરદાર સરોવર, તો એ આપણા ગુજરાતની અંદર જ છે, નર્મદા જિલ્લામાં। પછી અહીંયા આપણે જોઈએ કે ભાઈ જહાજ બાંધવાનું એક સ્થળ, તો અલંગ જે ભાવનગરની અંદર આવેલું છે, તો એ આપણે જોઈ શકીએ છીએ। પછી અમૂલ ડેરી કે જે આણંદની અંદર આવેલી છે, તો એ અમૂલ ડેરીનું પણ આપણે ગુજરાતમાં એનું દર્શન બતાવ્યું છે। પછી ખનન, કોઈ એક રાજ્યની અંદરથી જ્યાં ખનન કરતા ખનિજો મળી આવતી હોય, તો એ આપણે ઝારખંડ બતાવ્યું છે। પછી બીજું આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો દિલ્હીથી મુંબઈ, દિલ્હીથી વારાણસી, વારાણસીથી નાગપુર, નાગપુરથી ચેન્નઈ જતો સડક માર્ગ છે, એમાં કોઈ એક સ્થળ બતાવવાનું છે કે જ્યાં આપણે વિરામ લેતા હોઈએ, તો અહીંયા વારાણસી છે, નાગપુર છે, તો જે આપણે અહીંયા બતાવ્યા છે। ભારતનું એક નદી બંદર, જો નદી બંદરનું પૂછે છે તો અહીંયા આપણે સલાયા કે જે ગુજરાતની અંદર બતાવ્યું છે, તો એ કેવું છે કે નદી બંદર છે। તો આપણે આમ આ નકશાની અંદર એવા તમામ સ્થળોને આવરી લીધા છે કે જેઓ પરીક્ષાની અંદર 5 માર્ક્સમાં ફરજિયાત પૂછાય જ છે। લગભગ ભાગ્યે જ આ ઉપરાંત કોઈ સવાલ નકશાની અંદર પૂરવાનું પૂછાતું હોય છે।
તો આ નકશાને આપણે બરાબર સારી રીતે યાદ કરી લઈશું અને આપણે કોઈ એક નકશો લઈશું અને એની અંદર આ બધા જે બિંદુઓ અહીંયા દર્શાવવામાં છે એ દર્શાવીને એ નકશાને યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને આપણા 5 માર્ક્સ ક્યાંય કપાય નહીં અને સીધો જ આપણને આમાં કોઈ તમારે વધારે યાદ રાખવાની જરૂર પણ નથી કે લખાણ પણ કરવાનું નથી, માત્ર કેન્દ્ર જ દર્શાવવાના છે. એટલે આપણે ધ્યાન રાખીશું અને આ 5 માર્ક્સને ક્યાંય જવા દઈશું નહીં. ફરી આપણે મળીશું કોઈ નવા વિડીયોની અંદર. જે તમારી આવનાર પરીક્ષાઓ છે એની અંદર જે અગત્યના સવાલો છે એ સવાલો આપણે ફરીથી મૂકતા રહીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ.